નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આપ જોઈ રહ્યા છો જનરપણ ન્યૂઝ। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઓરિજિનલ એટલે કે ખરી વસ્તુઓ જે આપણે વાતો કરીએ છીએ ક્યાં ખોઈ ગઈ છે। બધું ડુપ્લિકેટ મળવા બજારોમાં જ્યાં પણ જાઓ ત્યાં ડુપ્લિકેટ ડુપ્લિકેટ ડુપ્લિકેટ। તો સાચી વસ્તુઓ ક્યાં છે તેવી જ આપણે આજે વાત કરવી છે કે ભેળસેળ ખોરો હવે રોજિંદા રસોડા સુધી પહોંચી ગયા છે। સવાલ એ છે કે આપણે જે મરચું ખાઈએ છીએ તે અસલી છે કે નકલી, તે હવે મોટો સવાલ છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે બનાસકાંઠાના ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ કાર્યવાહી કરીને અખાદ્ય અને શંકાસ્પદ મરચાના જથ્થાને પર્દાફાશ કર્યો છે। દરોડા દરમિયાન આરોગ્ય માટે જોખમી કૃત્રિમ કલર પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન મરચું પાવડરમાં કૃત્રિમ રંગની હાજરી સામે આવતા અધિકારીઓએ મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા। જો આ ભેળસેળ સાબિત થશે તો જવાબદાર સામે કડક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। તમારા પરિવાર આરોગ્ય માટે સાવચેત રહો અને શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓથી જાણ તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગને કરો। બધી જ જગ્યાએ નકલી ઘી, નકલી ને નકલી, કઈ વસ્તુ અસલી છે? ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ભેળસેળ કરવામાં આવે છે। તો સાવચેત રહો, સલામત રહો। તમારી સલામતી ખૂબ જરૂરી છે, તેના માટે સાવચેત રહેવું પણ જરૂરી છે। તમારી આજુબાજુમાં આવી કોઈ ભેળસેળવાળી વસ્તુઓ મળતી હોય, કોઈ બનાવ બનતો હોય તો જરૂરથી નજીકના પોલીસને અથવા જે તે ખાતું લાગતું હોય જે તે વિભાગને જાણ કરી અને જાગૃત નાગરિકની ભૂમિકા તમે ભજવી શકો છો। તમે જનરપણ ન્યૂઝનો પણ સંપર્ક કરી શકો છો। સ્ક્રીન પર અમારો મોબાઈલ નંબર આપેલો જ છે અને અમને જરૂરથી જાણ કરજો। અમે તમારી સેવામાં 24 કલાક ઉપલબ્ધ રહીશું। તો તમે આમાં તમારી કોમેન્ટ ખૂબ જરૂરી છે, તમારી પ્રતિક્રિયા આપશો અને સતત અપડેટ માટે જનરપણ ન્યૂઝ સાથે જોડાઈને રહો। ધન્યવાદ, નમસ્કાર।